ચિંતનની પળે. લેખક કૃષ્ણકાંત ઉનડકટ. સ્વર જયતિબા જાડેજા. કિશાર જીકાદરા લખે છે, હાથ નથી હું લાંબો કરતો સૂરજ પાસે, પોતીકું અજવાળું મારું સાથે રાખું. મરતાને ક્યારેય નથી મેં મર કીધું, તો યાર તમારું ભાવિ કેમ અમંગળ ભાખું. આપણું મન આપણને સંકેતો અને ઈશારા આપતું હોય છે. મન હંમેશા આપણાથી એક કદમ આગળ હોય છે. ક્યાંય જવાનું હોય ત્યારે આપણી પહેલાં આપણું મન ત્યાં પહોંચી જતું હોય છે. મન ક્યારેક મૂંઝાય છે અને ક્યારેક મૂર્જાય પણ છે. મન ઘણી વખત આપણને રોકે છે. કંઈક કરવું હોય ત્યારે મન ના પાડે છે કે રહેવા દે, આ તને નથી શોભતું, આ તારે લાયક નથી, આવું કરીને તને શું મળી જવાનું છે. મન જે કહે એની સામે જ આપણે દલીલો કરતા હોઈએ છીએ. મન માને નહીં અને જીવ ચાલે નહીં એવું ન કરવું જોઈએ. આપણું મન માત્ર આપણી જ વાત કરે એવું જરૂરી નથી. ઘણી વખત આપણી વ્યક્તિ વિશે પણ મન સંકેતો આપતું હોય છે. એક પતિ પત્ની હતા. પતિ બહારગામ જવાનો હતો. ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. તેની પત્નીએ કહ્યું કે આજે જવાનું કેન્સલ કરાવી દે ને, મારો જીવ મૂંઝાય છે, મારું મન ના પાડે છે, તું ન જા એવું હું ઈચ્છું છું. પતિ કહ્યું મારે જવું પડે એમ છે. પત્નીની વાત અવગણીને પતિ બહારગામ જવા નીકળ્યો. શોફર ડ્રીવન કારમાં એરપોર્ટ જતો હતો અને કારમાં પંચર પડ્યું. પંચર રિપેરિંગનું સ્થળ થોડું દૂર હતું. એરપોર્ટ જવાની બીજી કોઈ વ્યવસ્થા થઈ શકે એમ નહોતી. થયું એવું કે ફ્લાઇટ તો મિસ થઈ ગઈ. પતિને એવો વિચાર આવી ગયો કે પત્નીએ રોક્યો એમાં જ આ બધું થયું. કોઈ પણ રીતે એ પાછો ઘરે પહોંચ્યો. થોડા જ સમયમાં એવા ખબર આવ્યા કે જે ફ્લાઇટ તેણે મિસ કરી હતી એ ક્રેશ થઈ ગઈ અને તમામ મુસાફરોના મોત થયા. પત્નીએ કહ્યું મારું મન તો ના પાડતું હતું, પણ પંચર પાડીને કુદરતે પણ એમાં સૂર પુરાવ્યો. કેટલીક ઘટનાઓ આપણને અંધશ્રદ્ધા કે નબળી માનસિકતા લાગતી હોય છે, પણ એવું ઘણી વખત થતું હોય છે જ્યારે આપણે શું સાચું અને શું ખોટું એ નક્કી જ ન કરી શકીએ. ઘણી વખત કોઈ કામ કરતી વખતે આપણને પહેલેથી જ એવું થતું હોય છે કે આ નથી થવાનું, એ ખરેખર થાય જ નહીં. આપણે ખરા દિલથી પ્રયત્ન કર્યા હોય છે તો પણ એ થતું નથી. કોઈના મન વિશે એવું કહેવામાં આવે છે કે બીજાના મનને કળવું એ અઘરું છે. ક્યારેક તો એવું પણ લાગે કે આપણા મનને પણ આપણે ક્યાં પૂરેપૂરું કરી શકતા હોઈએ છીએ. આપણું મન પણ ઘણી વખત આપણા કંટ્રોલમાં રહેતું નથી. ક્યારેક કોઈ ભ્રમ થાય છે તો ક્યારેક કોઈ અણસાર પણ આવી જાય છે. ક્યારેક સચેત થઈ જઈએ છીએ તો ક્યારેક ભયભીત પણ થઈ જઈએ છીએ. સંબંધોમાં પણ મન મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. એવા અનુભવો તો આપણને બધાને થયા જ હોય છે કે અમુક સમયે કોઈને પણ મળીએ ત્યારે આપણું મન જ તેની નજીક જવાની કે સંબંધો વિકસાવવાની ના પાડે છે. આપણે કહીએ છીએ કે ખબર નહીં કેમ પણ જે વાઇબ્સ આવવા જોઈએ એ આવ્યા નહીં. કેટલાક કિસ્સામાં નેગેટિવ વાઇબ્સ આવતા હોય છે. આપણે કોઈને મળીએ એ પછી જલ્દીથી દૂર થઈ જવાનું મન થઈ આવે છે. કેટલાક સ્થળે ગયા પછી એવું થાય છે કે અહીંથી જલ્દી ચાલ્યા જઈએ. આવું થાય ત્યારે એને મનના સંકેત ગણી શકાય કે નહીં? સંબંધોમાં જ્યારે સુકારો આવે ત્યારે મન આપણને રોકતું હોય છે. એક સાવ સાચી ઘટના છે. એક ભાઈને એક નજીકના સગાનું ઇન્વિટેશન મળ્યું. એની પત્નીએ પૂછ્યું તું જવાનું છે? પતિએ કહ્યું જવાનું તો છે યાર, પણ મન નથી માનતું. પત્નીએ કહ્યું મન ન માનતું હોય તો ન જા. તું જઈશ તો પણ તને મજા નહીં આવે. તારા મને પહેલેથી જ તને દૂર કરી દીધો છે. મન બહુ ચંચળ છે. મનને પણ ઘણી વખત તર્ક અને બુદ્ધિના ચગડોળે ચડાવવું પડે છે. મન તો ક્યારેક મસ્તીએ પણ ચડ્યું હોય છે. મન થાય એ બધું કરાય નહીં. મન અને મગજ વચ્ચે બેલેન્સ રાખવું પડે છે. મન કહે એને મગજથી કસવું પડે છે અને મગજ કહે એને થોડુંક મનથી પણ વિચારવું પડે છે. ક્યારેક બંને વચ્ચે સંઘર્ષ પણ થાય છે. મન કંઈક કહેતું હોય છે અને મગજ કંઈક જુદું જ કહે છે. ઈચ્છા થતી હોય છે પણ મગજ ના પાડે છે. મગજ કહે છે કે રહેવા દે, એ જોખમ લેવા જેવું નથી. વિચારવાની જરૂર ત્યારે જ પડે છે જ્યારે અસમંજસની સ્થિતિ પેદા થાય છે. મન ક્યારેક ભારે થઈ જાય છે. આપણે જાત જાતના વિચારો કરીને મનને મૂંઝવી નાખીએ છીએ. વધુ પડતા વિચારો કરવાનો પણ ઘણી વખત કોઈ અર્થ હોતો નથી. એક છોકરીની આ વાત છે. એક પ્રસંગમાં તેને એક સગા સાથે માથાકૂટ થઈ ગઈ. બોલાચાલી તો એ હદે થઈ ગઈ કે બધાને એવું લાગ્યું કે હવે આ બંને કોઈ દિવસ બોલશે જ નહીં. થોડો સમય થયો
જે સગા સાથે માથાકૂટ થઈ એને ત્યાં એક પ્રસંગ આવ્યો. છોકરીને તેનું આમંત્રણ મળ્યું. છોકરીની માતાએ તેને પૂછ્યું, તું જવાની છે? છોકરીએ કહ્યું, ઓફકોર્સ જઈશ. એની સાથે ઝઘડો થયો હતો, પણ એ વાત તો ત્યારે જ ખતમ થઈ ગઈ હતી. ઝઘડવાનું હતું ત્યારે ઝઘડી લીધું, વાત પૂરી. એને યાદ રાખીને શું ફાયદો? આપણે મનને શા માટે જડ બનાવી દેવું જોઈએ? મનને પણ વાળી લેવાનું હોય છે. મનને પ્રેમથી મનાવો તો મન પણ માની જતું હોય છે. ઘણી વખત આપણે પોતે જ મનને છેતરતા હોઈએ છીએ. મનને મૂર્ખ બનાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. આપણો ઈગો અને આપણો સ્વાર્થ ઘણી વખત આપણા મન પર હાવી થઈ જતો હોય છે. મન મૂંઝાય એ જુદી વાત છે, અને હાથે કરીને મનને મૂંઝવી નાખવું એ તો વળી સાવ જુદી વાત છે. મન પર પણ અતિક્રમણ કરવાનું ટાળવું જોઈએ. મન હળવું તો જ રહેશે જો આપણે જે કંઈ બને છે એને હળવાશથી લઈએ. જિંદગીમાં સારું અને નરસું તો બનતું જ રહેવાનું છે. બધું જો આપણે આપણા મન પર લાદતા રહીએ તો મન તો બહાર જ રહેવાનું છે ને. ઘણા લોકોના ચહેરા જ જાડી ખાઈ જતા હોય છે કે આનું મન ઠેકાણે નથી. દરેક માણસે સમયે સમયે ચેક પણ કરતા રહેવું જોઈએ કે મારું મન તો જીવતું છે ને. મન મરી જાય તો પછી જિંદગી જીવવાની મજા જ રહેતી નથી. છેલ્લો સીન. કેટલાક સંબંધો એવા થઈ જાય છે જે જીવાતા પણ નથી હોતા અને જીરવાતા પણ નથી હોતા. એવા સંબંધો નિભાવવા ખાતર જ નિભાવાતા હોય છે. ધરાહાર નિભાવાતા સંબંધોનો ભાર ન કહેવાય કે ન સહેવાય એના જેવો હોય છે. આપ સાંભળી રહ્યા હતા ચિંતનની પળે. લેખક હતા કૃષ્ણકાંત ઉનડકટ અને સ્વર હતો જયતિબા જાડેજાનો. નમસ્તે.